પ્રકરણ 5 પૂરા કર્યા છે. છઠ્ઠા પ્રકરણ થી આપણે આગળ જઈએ પહેલા 5મા પ્રકરણની છેલ્લી ચોપાઈને દોહરાઈ લઈએ. ત્રિમામત કહે બન ધામ કા વિધ વિધ દિયા બતાએ જો શ્રી બ્રહ્મ સૃષ્ટિ કા એ બાન ફૂટનિક સે અંગતાએ એ બાન ફૂટનિક સે અંગતાએ. મહામદી કહે છે રંગમેલની ચારે બાજુના જે વન છે, પરમધામના જે વન છે, વિધ વન છે, એ બધા તમને મેં બતાડી દીધા, વર્ણન કરીને બતાવ્યા. જો હો શ્રી બ્રહ્મ સૃષ્ટિ કા, તમારામાં જે કોઈ બ્રહ્મ સૃષ્ટિ હશે ને એને તો આ વચનો એના અંગે અંગ સોથરવા નીકળી જાય. જેમ બાણ નીકળી જાય, તીર માર્યું હોય ને શરીરની આરપાર નીકળી જાય, ધ્રુવ કુમાર કે માના ખોરામાં ઉત્તમ કુમાર બેસવા ગયો. સાવકી માં એટલે આ બાળક હતું, એને બેસવા જવાની ઈચ્છા થઈ. ઉચ્છંગે બેસવા હું ગયો, મારી ખોત હૈયાની ખોલી, દ્રષ્ટિએ મુજને દીઠો ત્યારે અપરમાં એમ બોલી. અપર કહે અભાગણી કેરા, જો સુખ વાંચો બન જાઓ વેલા, ફરી જન્મ લે મારે પેટ, તો તને રાજ અપાવીશ પેટ. આ વચનનો જે ઘા ધ્રુવ કુમારને લાગ્યો, તો વચન તણા તો સહીએ ગાય, પણ એ બોલ સહ્યા ના જાય. ખડક તણા તો સહીએ, તલવારનો ઘા વાગી જાય ને તો એ પુરાય દવા દારૂ કરીને, પણ જે આ કઠણ વચનના જે ઘા લાગે ને, જિંદગી ભર ભૂલી શકાય નહીં. એટલે કોઈ પણ કડવું વચન કોઈને કહેતા પહેલા 7 વાર વિચાર કરજો. વચન એવા છે, અને આ તો પરમધામના વચન છે, તો જે બ્રહ્માંગના અહીં આવીએ છે ને ખેલ જોવા, એના હૃદય સોસરવા નીકળી જશે. ફૂટણી સે અંગતાય. છેલ્લી 5મા પ્રકરણની છેલ્લી ચોપાઈને આપણે દોહરાઈ. હવે 6ઠું પ્રકરણ છે. જમુના જોએ કિનારે 7 ઘાટ. પરમધામમાં જમનાજી નદી ને કિનારે જે 7 વન આવેલા છે, એનું વર્ણન હવે આવશે. 7 વન કયા કયા છે? કેલ, લીંબોઈ, અનાર, અમૃતવન, જાંબુ, નારંગી અને વટ. વચ્ચોવચ્ચ આમ્રવન આવ્યું, 3 આ બાજુ 3 આ બાજુ. આમ 7 વન જમનાજીને કિનારે આવેલા છે. એમાં કેલ ઘાટ થી શરૂ કરે. કેલ, લીંબોઈ, અનાર, અમૃતવન, જાંબુ, નારંગી, બટબડા વિસ્તાર. ફૂલ महल दो परम मनोहर बट केल, रस परस 5 भूमर, चट्टी चांदनी गढ़ना दे हरद, केतिक तकली राज समाज तन, केती खेले वन, ललित लवंग लता द्रुम बेली, प्रफुल्लित कुसुम सुगंध. પૂજા આપણે મળે કરેલી હોય તો આ તરત જ યાદ આવી જાય કે જમનાજીને કિનારે 7 ઘાટ છે. પહેલો ઘાટ છે કેલ ઘાટ. કેલ એટલે કેળા, કેળાનો છોડ, એ કેલ કા ઘાટ.
કતરે કઈ કેલન કે, અને કેળાનું તો આખું ઝુમખું હોય, 8-10 કેળાનું આખું એક ઝુમખું, જેને અહીં કતરા કહ્યું છે, ઝુમખું. લટક રહે જલ પર, જમનાજીને કિનારે કેલવન છે, વચ્ચે જમનાજી જાય છે, આ બાજુ કેલવન, પેલી બાજુ કેલવન. તો કેલના જે છોડ ઉગેલા છે, નથી કાચા પાકા કેળા જે છે એની લૂમો લટકી રહી છે, લાઈન બંધ. જમનાજીના પાણી ઉપર ને પાણીમાં એનું પ્રતિબિંબ પડે છે. આગે પીછે કોઈ નહીં, લાઈન બંધ, સબ શોભિત બરાબર, એક આગળ એક પાછળ એવું નહીં, લાઈન બંધ કેળાના છોડ છે કેળના, અને એમાં લાઈન બંધ આ કેળાના ઝુમખા લટકી રહેલા છે, એનું પ્રતિબિંબ પાણીમાં, નદીના પાણીમાં પડે છે, જમનાજીના પાણી. બધાએ ખૂબ સુંદર શોભી રહ્યા છે. આ શોભાનો આનંદ લૂંટનાર બ્રહ્માંગનાઓને જ એની ખબર પડે કે એની શોભા કેટલી છે. દિવાલા થંભન કી, એ કેળના છોડના જે થડ છે એ તો જાણે એક દિવાલ બની ગઈ હોય ને, થાંભલાની દિવાલ હોય ને એમ લાઈન બંધ થાંભલા છે, અને લાઈન બંધ થાંભલામાં લાગેલા કેળાના ઝુમખા એ પાણી તરફ પાણીને અડું અડું થઈ રહ્યા એટલા નમી રહ્યા છે, એનું પ્રતિબિંબ પાણીમાં પડે છે. કેટલું સુંદર દ્રશ્ય હોય. દિવાલા થંભન કી નરમાઈ અનંત, અને એ થડ કઈ કઠણ લાકડા જેવા હોય એવું નહીં, નરમ 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 મુલાયમ. એની પર હાથ ફેરવો તો લસરી જાય એટલું ઉપરની સપાટી એવી મુલાયમ. તો આ થાંભલાની જે દિવાલ છે એની જે નરમાઈ છે, મુલાયમતા છે, ખૂબ સુંદર છે, અતંત છે. છાયા પાત ગલી મંદિરો તલે ઉજ્જવલ રેતી ચલકંત, જમનાજી ને કિનારે છે, નીચે શું છે? રેતી છે. રેતી કેવી? તે કે એકદમ ઉજ્જવલ સફેદ રેતી છે, અને ચંદ્ર સૂર્યનો જે પ્રકાશ પડે એનું પરાવર્તન કરે એવી ચમકદાર રેતી છે, પરમધામની રેતી છે, જાણે મોતી પાથર્યા હોય ને એવી છે. છાયા પાત ગલી મંદિરો, તો એના એકદમ ફળ જ લાગેલા છે ને, કેળના પાન કેટલા મોટા મોટા, કેળનું પાન તોડીએ ને તો એમાં ભોજન કરવું હોય એની ઉપર મૂકીને તો થઈ શકાય એવું મોટું પહોળું પાન હોય. એ પાનની છાયા, છાયા પાત ગલી મંદિરો, અને જુદા જુદા કેળના જે છોડ એની વચ્ચે ગલીઓ બની છે, અને છેક મંદિરો સુધી એ કેલવન પહોંચ્યું છે. એની નીચેની રેતી તલે ઉજ્જવલ રેત ચિલકત, નીચે રેતી છે, ખૂબ ઉજરી છે, સફેદ રંગની છે, એટલે એ પાછો પ્રકાશ ફેંકે છે, એટલે આખું દ્રશ્ય પ્રકાશમાન થઈ જાય. પ્રકાશ પ્રકાશ પ્રકાશ, સૂર્યનો ચંદ્રનો પ્રકાશ પડે એનું આ ઉજ્જવલ રેતીમાં પરાવર્તન થાય એટલે એનો પ્રકાશ ચારે બાજુ ફેલાઈ જાય છે. રેતી ખૂબ ચળકે છે.
ચિલકત એટલે ચડકે છે. કઈ ઠોર ચોક ખેલન કે, એમાં વચ્ચે વચ્ચે ક્યાંક ચોક બનેલા છે રમવા માટે. ઠોર એટલે ઠેકાણું. કઈ ચોક ઠોર કેલન કે, વચ્ચે વચ્ચે કેટલાક ચોક બનેલા છે જે રમવાનો ઠેકાણો છે. છાયા પાત શીતલ, એની ઉપર આ કેળના પાનની છાયા છવાયેલી છે. ઉપર કેળના પાનની છાયા અને નીચે રમવાનું ઉજળી ચમકતી રેતીમાં રમવાની જગ્યા. ખૂબી જુબાના કહી શકે, આ જીભથી એનું વર્ણન થઈ શકતું નથી. કારણ કે આ જીભ આ સંસારની છે. આ જુઠ્ઠા માનવ દેહની જુઠ્ઠી જીભ છે. એ પરમધામનું વર્ણન શું કરી શકે? આ જગત આખું જુઠ્ઠું છે. જુઠ્ઠા જગમાં જુઠ્ઠો રે ખેલ છે, વાત શું પેરે સમજાય. અહીં જાગીને કેમ રહેવાય, પિયા વિના ગમતું નથી મને. મૂલ મિલાવો આવે યાદ, રાજ વિના ગમતું. અહીં ખીલમાં ઉતરેલી આ બ્રહ્માંગના ગાય છે, એ ધણી વગર મને ગમતું નથી. જયારે જાગૃત થઈ ગયા તાતંગ જ્ઞાન મને કે આપણે તો પરમધામના મૂળ રહેવાસી છીએ, અને અહીંયા ખેલ જોવાની માગણી કરીને જે ગુનો કર્યો છે એની સજા ભોગવી રહ્યા છીએ. અહીં જુઠ્ઠા જગમાં આવ્યા છે. અહીં આ કોઈ ખેલ જુઠ્ઠો, બધું નાશવંત. આજે છે ને કાલે નથી. આપણા દાદા એક દાડો હતા, આજે નથી. આપણે આજે છીએ, કાલે નહીં હઈએ. બધું નાશવંત. એટલે જુઠ્ઠું જગત છે. આખું જગત જુઠ્ઠું છે. કહેવાય છે કે આજે જો હિમાલય પહાડ છે ત્યાં એક સાગર હતો પહેલા. આજે ત્યાં હિમાલય છે, કાલે પાછો સાગર થઈ જાય તો કઈ કહેવાય નહીં. અને આટલી મોટી ઉથલ પાથલ થાય ત્યારે કોઈ જીવ સૃષ્ટિ જીવિત રહી શકે નહીં. એટલે એ જ પ્રલય થઈ ગયો. આ પ્રલયની નિશાની છે હિમાલય. ત્યાં મહાસાગર હતો, કારણ કે અહીં પરથી એના અવશેષો, સાગરના અવશેષો મળે છે. દરિયાના પ્રાણીઓ જે મરી ગયા હોય, કે દરિયાનું ખારાપણું હોય, એ બધું હિમાલયની ટોચ ઉપર ક્યાંથી આવે? એ બધું હિમાલય પર મળી આવે. એટલે હિમાલય જે છે ત્યાં આગળ મહાસાગર હશે એક દિવસ. જયારે હિમાલય ફૂટીને નીકળે છે ત્યારે બધું સર્વનાશ થયો છે. એક જરાક ધરતીકંપ થાય તો મકાનો પડી જાય છે. તો આટલો મોટો હિમાલય બહાર નીકળ્યો છે ત્યારે કશું રે? લોખંડના મકાનો બન્યા હોય તો રહી શકે નહીં. એટલો મોટો ઉલ્કાપાત થયો હશે. એ જ પ્રલય કે જેમાં સર્વનાશ, કોઈ બચે જ નહીં. તો અહીંયા કરતા પરમધામ છે અખંડ અજર અમર. ખૂબી જુબા ના કહી શકે, એની જે ખૂબી છે, વિશેષતા છે, એ આ જીભથી વર્ણન કરી શકાય એમ નથી. આ જીભ જુઠ્ઠા જગતની છે. રેત મોતી નિર્મલ, તેની રેતી છે મોતી જેવી ચળકી રહી છે. મોતી સફેદ રંગનું હોય, પણ એમાંથી પ્રકાશ નીકળતો હોય, ચમક 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 થઈ રહ્યું, ત્યારે એની કિંમત છે. નહીં તો એવા બનાવટી મણકા ઘણા મળે, વજનના ભાવે, કિલોના આટલા પૈસા. એની કોઈ કિંમત નથી. મોતીની કિંમત છે.
તેની રેતી આ મોતી જેવી ચળકતી છે પરમધામની. કચ્ચે પક્કે કેલો કતરે, એ જમનાજીને કિનારે કેલ વન છે. ત્યાં કેટલાક પાકી ગયેલા કેળા છે, કેટલાક કાચા કેળા છે. એની લૂમો લટકી રહી છે. એક ખૂબી ઓર ખુશબો, એક તો એની વિશેષતા એ જોવામાં ખૂબ સુંદર લાગે છે. બીજું એની સુગંધ આવે છે. એની ખુશબો ચારે બાજુ ફેલાયેલી છે કાચા પાકા કેળાની. જુદી જુદી જીનસો શોભિત, જુદી જુદી જીનસો શોભિત, જુદા જુદા ઝુમખા છે કાચા પાકા કેળાના, એમાંથી સુગંધ આવે છે. સુંદર ચોક મેં સોએ, તો આ કેલવન નો જે ચોક છે એમાં આવી સુંદર શોભા છે. સૈયાવત જીલન કો નિકસ મંદિરો દ્વાર, 12,000 બ્રહ્માંગનાઓ રંગમહેલના દરવાજામાંથી બહાર નીકળીને સ્નાન કરવા માટે, જલક્રીડા કરવા માટે જમનાજીમાં આવે છે. એ સમય કહ્યો ન જાવે, એ સમયનું વર્ણન કરી શકાય એમ નથી. એની શોભાનું વર્ણન થાય. 12,000 બ્રહ્માંગનાઓ રંગમહેલના દરવાજામાંથી જયારે જથ્થાબંધ બહાર પડે સ્નાન કરવા માટે જમનાજી તરફ જાય, કેવી શોભા. અહીંની કોઈક સુંદર સ્ત્રી હોય, થોડાક વર્ષ પહેલા હેમા માલિની સુંદર ગણાતી, અત્યારે કોણ છે મને ખબર નથી, પણ એક્ટ્રેસો ખૂબ સુંદર હોય છે. એવી આ તો 12,000 પરમધામની બ્રહ્માંગના, એમની સુંદરતાની શું વાત કરીએ. જે અખંડ છે, અજર છે, અમર છે, ને પરમધામની છે, રાજજી મહારાજની અંગનાઓ છે, એની સુંદરતાની શું વાત કરી. અહીંની રાધિકા કૃષ્ણજી રાધિકાના દર્શન કરે છે પહેલી વાર જ્યારે, રાધિકા ગોરી તે बिरज की छोरी से मैया करा दे मेरो ब्याह. હઠ પકડે છે, નાનકડા દौડાવે છે, નવડાવે છે જશોદાજી. રાધિકાથી 2 વર્ષ મોટા છે. માતાનું નામ કીર્તિથી પ્રભાવતી. એ પાણી ભરવા જમનાજીને કિનારે આવે ત્યારે પેલી નાનકડો ઘડો માથા પર લઈને રાધિકા પણ આવે અને લટક મટક લટક મટક કરતી પાણીનો ભરો માતાની પાછળ પાછળ ચાલીને જાય. કૃષ્ણજી પણ ક્યાંય સુધી એની પાછળ પાછળ જાય. રાધિકાજી બહુ રૂપાળા, રૂપાળી રાધા કહીએ છે. એને જોતા જ કૃષ્ણજી હઠ પકડે છે. રાધિકા ગોરી તે बिरज की छोरी से मैया करा दे मेरो ब्याह. जो नहीं ब्याह कराए तेरी गैया नहीं चराऊ. જો નહીં કરાવું ને તો હું તારી ગાય ચારવા નહીં જાઉં. ધમકી આપે. હવે જશોદાજી પોતાની માતાને ધમકી આલે.
આજ કે બાદ મેરી મૈયા તેરી દેહલી પર હું ઘર છોડી જતો રહ્યો. આજ કે બાદ મેરી મૈયા તેરી દેહલી પર નહીં આ તારા ઉમરા પર પગ નહીં મૂક, હું ઘર છોડીને જતો રહ્યો. તારી ગાયો ચારા હતો હું નહીં જાઉં. હજી માં કઈ બી જાય ગભરાઈ જાય. इस बात पर चंदन की चौकी पर मैया तुझको बैठा एમાં હું તને ચંદન ની ચોકી પાથરીને એની ઉપર બેસાડીશ. अपनी राधिका से मैं चरण तेरे दबवाऊं. અને રાધિકા સાથે તે મારા લગ્ન કરાયા છે ને તો હું મારી રાધિકાને હુકમ કરીશ કે મૈયાના પગ દબાવી દે એટલે તારા પગ દબાવડાય. अपनी राधिका से मैं चरण तेरे दबवाऊं. आएगा रे मजा जीत हार का राधिका गोरी से. હવે કોની જીત થાય છે, મારી થાય છે તારી થાય? આવી કૃષ્ણજી હટ પકડે છે. તો આ તો પરમધામની 12,000 બ્રહ્માંગનાઓ એક સાથે રંગમહેલમાંથી જીલણા કરવા માટે બહાર નીકળે એ દ્રશ્યની તમે કલ્પના જ ના કરી શકો. કેની સુંદરતા કેટલી! એક એક થી ચડી જાય એવા રૂપ 12,000. રાજ્ય મહારાજની અક્ષરાથી પરમાત્માની અંગનાઓ, પૂર્ણ બ્રહ્મ પરમાત્માની અંગનાઓ. રાધિકા તો અહીંની વાત કરી, આપણે આ સંસારની વાત કરી કે બહુ રૂપાળી હતી, પણ આ તો પરમધામની પૂર્ણ બ્રહ્મ પરમાત્માની અંગનાઓ. એમના રૂપની શું વાત કરી શકાય? આ જીભ નું એ કામ જ નથી, એના માટે કોઈ શબ્દ મળે એમ જ નથી. તૈયાવત જીલન કો 12,000 બ્રહ્માંગનાઓ રંગમેલ માંથી બહાર નીકળીને જીલણા કરવા માટે જમુનાજીમાં જીલણા કરવા માટે આવે છે. નિકસ મંદિરો દ્વાર, રંગમેલના મંદિરોમાંથી બહાર નીકળે છે. એ સમયા કહ્યો ન જાવહી, એ સમયનું વર્ણન આ જીભ કરી શકતી નથી. શોભાથી પત પાર, એની શોભા કેવી થઈ જતી હશે, એ શોભાની વિશેષતાઓ કેવી હશે? અપાર વિશેષતાઓ વાળી 12,000 બ્રહ્માંગનાઓ જીલણા કરવા માટે જમુનાજીમાં પધારે છે. કોઈએ વાળ છૂટા રાખ્યા હશે, કોઈ કે ચોટલો ગૂંથ્યો હશે, કોઈ કે મોટો ઊંચો અંબોડો બનાવ્યો હશે. જાત જાત અને ભાત ભાતની રૂપ સજ્જા કરીને આ 12,000 બ્રહ્માંગનાઓ જમુનાજીમાં જીલણા કરવા માટે જાય છે. એ સમય કયો ને જાવ, એ સમયનું વર્ણન જ થઈ શકે એમ નથી. શોભા સિફત પાર, એની વિશેષતાઓ અપરંપાર છે. દરેકની શોભા જુદી, દરેકનો શણગાર જુદો, દરેકનું રૂપ જુદું, દરેકની શોભા જુદી. એ ઘાટ પહોંચ્યા બળે વન કો જીત હી ડોલો ચત. અકેલાનો ઘાટ છે તે બડાવન સુધી પહોંચ્યો છે. જીત હી ડોલો છે ને ત્યાં હિંચકા આવેલા છે. આ હિંચકા ઉપર 12,000 બ્રહ્માંડ હિંચકા ખાય છે, હિંચકા પર બેસીને.
કે જ્યાં હિંચકા આવેલા છે બળાવન સુધી, ત્યાં ભૂત ચલ્યા કિનારે જમુના હદલી બોઈ છે. તો આ કેલનો ઘાટ છે તે બળાવન સુધી ફેલાયેલો છે. અહીં આવીને સખીઓ હિંચકા ખાય છે, હિંડોળા ઉપર ઝૂલે છે. આ ઘાટની દક્ષિણ તરફ લીંબોઈનો ઘાટ છે. હવે લીંબોઈના ઘાટનું વર્ણન આવે છે. કેલના ઘાટની વાત થઈ. ક્ષત્રિયન લીંબોઈન કી લીંબુડી તો આપણે જોઈ છે. એના પાનો નો સમુદાય એનો આખો છજા વાળો. લીંબોઈની જે ક્ષત્રિયો છે, સુગંધ શીતલ અતિ છાય, નીચે સરસ મજાની છાયા આપે છે. સરસ લીંબુની સુગંધ આવે છે, નીચે શીતળ છાયા પણ આપે છે. પેડ જુદે જુદે લંબી ડારિયા, થોડે થોડે અંતરે લીંબુના વૃક્ષો છે. એની લાંબી લાંબી ડાળીઓ ચારે બાજુ ફેલાય છે અને છાયા અને સુગંધ આપી રહી છે. લીંબુડી પર ફૂલ આવે તો ફૂલોની પણ સુગંધ હોય, લીંબુની પણ સુગંધ હોય. મિલ ગયા માહો માએ, થોડે થોડે અંતરે લીંબુડીના છોડ છે, એની ઘટાઓ એકબીજાને મળી ગઈ છે. તો એની નીચે છાયા જ છાયા, સુગંધ જ સુગંધ. અને કાચા પાકા લીંબુ ના લચકે લચકા લટકી રહ્યા છે અને એનું પ્રતિબિંબ જમનાજી નદીની અંદર પડે છે. જાણે મોતી લટકતા હોય ને એવી સુંદર શોભા જમનાજી નદીની અંદર થાય છે. કઈ વિધ વિધ કે ફલ લટકત, જલ પર બની જોહાર. જમનાજીને કિનારે પાણી ઉપર જે લીંબુડીઓની લાઈન બનેલી છે અને એમાં લીંબુ લટકી રહ્યા છે કાચા પાકા. લટકે ઝવેર જડાવે, જ્યાં જાણે કોઈ ઝવેરાત મળ્યું હોય એટલો સરસ ચળકાટ છે લીંબુના. એથી બનકી રચી કિનાર, એ લીંબુ વનની કિનારે જમના નદીના પાણી ઉપર આવી સુંદર શોભા બની રહી છે. યા વિધ ફલ છાયા મીને બન મેજુમત અંદર, ગાવનની છાયામાં એના ફળ લટકતા દેખાય છે. કહું હારે કહું ફિરતે, ક્યાંક લાઈન બંધ સીધી લાઈનમાં છે અને ક્યાંક ગોળાકાર લાઈન છે લીંબુડીની, ત્યાં આખી ગોળાકાર છત્રી થાય છે ને ગોળાકાર ચંદરબો ના લગાયો હોય એવી સરસ છાયા એની એના એના ડારીઓ ને પાંદડાની થાય છે. તો કેટલાક ગોળાકારમાં ચંદરવાની જેમ સુશોભિત થાય છે. શોભા તલે રેતી કી, અને નીચે રેતી મોતી જેવી. કા કહું છાયા ઉપર, ઉપર છાયા નીચે રેતી. કોની શોભા વધારે કહેવું મુશ્કેલ. કા કહું છાયા ઉપર મોતી જેવી ચળકતી રેતી ને એની ઉપર આવી લીંબુડીની છાયા અને એમાં કાચા પાકા લીંબુ લટકી રહ્યા છે. કહીને જાય લીંબોઈ ઘાટ કી, આ લીંબોઈ ઘાટનું વર્ણન શબ્દોમાં કરી શકાય એમ નથી. શોભા અચરજ તલે ભીતર, એની નીચેની શોભા ખરેખર આશ્ચર્યજનક છે. પેડ જુદે જુદે ગહેરી છાયા, એના જે લીંબુડીના વૃક્ષો છે, છોડ છે, એ જુદા જુદા છે પણ એકબીજાની સાથે છાયા મળી ગઈ છે એટલે નીચે સળંગ છાયા તમને જોવા મળે. તો પેડો છત્રી એક, બધી લીંબોડીઓની છત્રી એક જ જાણે હોય
એમ લાગે. દેખ દેખ કે દેખીએ જાનો સબસે ઠોર ને, જણ જોયા જ કરીએ એવી શોભા એ જગ્યા હોય છે કે બીજી બધી જગ્યાઓ કરતા આ જગ્યા ખૂબ સુંદર છે એવું લાગે. પરમધામની જે જગ્યાને જુઓ ને ત્યાં એમ લાગે કે બીજે બધા કરતા અહીં વધારે સુંદરતા છે, અહીં વધારે શીતળતા છે, અહીં સુંદર પ્રકાશ છે, અહીં સરસ સુગંધ છે. જ્યાં જાઓ ત્યાં આવું લાગે. એક એક થી ચડિયાતી જગ્યાઓ, જાનો સબસે હેઠોર ને, આ બધા કરતા આ જગ્યા વધારે સારું છે એવું લાગે. ધામ છોડ આગે ચલ્યા, તરફ છે બચે પાસ. પાવન રંગમેલ ને અડીને એથી પણ આગળ સોલ પહેલનો જે કુંડ છે કે જેમાં ફુવારા છે ત્યાં સુધી પહોંચ્યું છે લીંબોડીનું વન. એને વન કી શોભા ક્યાં કહું, એવા વનની શોભા થી કહું. શોભાનું વર્ણન કેવી રીતે કરું? જીતની તો હોત વિલાસ, જ્યાં દરરોજ 12,000 બ્રહ્માંગનાઓ વિહાર કરવા આવે છે અને રાજી મહારાજ સાથે વિલાસ કરે છે. એનું વર્ણન હું કેવી રીતે કરું? જબ ખેલે તો સખિયા, જ્યારે સખીઓ 12,000 અહીં આવીને રમે છે. શ્યામ શ્યામાજી સંગ, અને સાથે રાજજી અને શ્યામાજી બંને પણ સાથે હોય છે, એમની સાથે રમે છે. તબ શોભાઈ તબન કી લેત અલેખે રંગ, ત્યારે આ વનની શોભા અપરંપાર થઈ જાય છે. રાજી મહારાજ ખુદ જ્યાં આવીને 12,000 સખીઓની સાથે વિહાર કરે છે ત્યારે આ વનની શોભા અનેક ગણી વધી જાય છે. એક તો પરમાત્માનું રૂપ અને લાવણ્ય, એની સાથે 12,000 બ્રહ્માંગણાઓનું રૂપ અને લાવણ્ય, અને આ વનની શોભા, નીચે રેતીની શોભા, ઉપર છાયાની શોભા, બાજુમાં જમનાજીની શોભા. આથી વધારે સુંદર કોઈ જગ્યા હોઈ શકે નહીં. એક તો પ્રિયતમ રાજી મહારાજ, 12,000 બ્રહ્માંગનાઓના પ્રિયતમ, 12,000 બ્રહ્માંગનાઓ એક એક થી વધુ સુંદર. એ જયારે જમુના નદીને કિનારે આ લીંબોઈ વનની અંદર વિહાર કરી રહ્યા હોય ત્યારે કોણ કોને શોભાઈ રહ્યું છે એ કહેવું મુશ્કેલ થઈ જાય. એ રાજી મહારાજ થી વન શોભી રહ્યું છે કે વન થી રાજી મહારાજ શોભી રહ્યા છે? 12,000 બ્રહ્માંગનાઓથી આ લીંબોઈ વન શોભે છે કે લીંબોઈ વન થી 12,000 બ્રહ્માંગનાઓ શોભે છે? કારણ કે આખું પરમધામ પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ છે. આખું પરમધામ પરમાત્માનું સ્વરૂપ છે. એટલે ત્યાંની હર કોઈ વસ્તુ પરમાત્મા છે. કોઈને ઓછી આંકી શકાય એમ છે નહીં. કોઈની સુંદરતાને, શોભાને, તેજને, રૂપને, ગુણને આંકી શકાય નહીં, એમ નક્કી ના કરી શકાય, સીમિત ના કરી શકાય એવી એ જગ્યા છે. જબ ખેલે તો સખિયા શ્યામ શ્યામાજી સંગ, અહીંયા આગળ 12,000 બ્રહ્માંગનાઓ રાજ્ય અને શ્યામાજીની સાથે રમત કરે છે. શોભા નિબન કી લેત અલેખે રંગ, ત્યારે આ વનની શોભા અનેક ઘણી વધી જાય છે.
હવે આ લીંબોઈ ઘાટ પછી આવે છે અનાર કા અનારનો ઘાટ. અનાર એટલે દાડમ જેને આપણે કહીએ છીએ. એને તો ફૂલ જ રંગીન હોય. દાડમના ફૂલ કેટલા સુંદર. એ બન ખૂબી દેત હે ચલ્યા દોરી બંધાર. આ બન આખું દોરી બંધ લાઈન બંધ દાડમના દોરી બંધ એટલે સીધી લીટીમાં દોરી પકડે. પેલા કડિયા દિવાલ ચણતા હોય ત્યારે કેવી દોરી આમ બે બાજુ બાંધીને એને અડે એ પ્રમાણે જ ઈંટ ગોઠવે તો બરાબર આવી જાય. એટલે લાઈન બંધ દાડમના છોડ છે. ફલ નકસકી કાંગરી. અને દાડમનું જે ફળ હોય એની ઉપર નકશીકામ કરી હોય એવી સરસ કાંગરી હોય છે. નકશીકામ કર્યું હોય એવી સરસ કાંગરી હોય નીચેની તરફ લાગેલું હોય. દીટા તરફ નહીં, એના છેડા તરફ નીચેની તરફ એને સરસ મજાની કાંગરી હોય. ફલ એના ફળમાં નકશીકામ કરેલું હોય એવી કાંગરી. લટકત જલનાર. અને એ પાણી ઉપર ઝૂમી રહ્યા છે. દાડમના ફળની ડાળીઓ જમનાજી પર ઝૂમી રહી છે અને ફળ લટકી રહ્યા છે લાઈટ પર. કીતિક છાયા જલ પર. એની એ દાડમડીની કેટલાકની છાયા પાણીની અંદર પડે છે. કીતિક છાયા બહાર અને કેટલીક જમીન ઉપર પડે છે. ઈદવ બરાબર ચલી. અને જ્યાં સુધી પહોળાય છે ત્યાં સુધી બરાબર એ રીતે એની છાયા જાય છે. જમુના બાંધ કિનાર. જમુનાનો કિનારો જાણે છાયાથી બંધાયેલો હોય ને એવી રીતે લાઈન બંધ એ છાયા હાર બંધ પડે છે જમનાજીના કિનારા ઉપર. ઘાટ અનાર કો અતિ ભલો. આ અનારનો ઘાટ જમનાજીના 7 ઘાટ છે. એમાંનો કેલ, લીંબોઈ, અનાર, અમૃતવન, જાંબુ, નારંગી અને બટ આ 7 ઘાટ છે જમનાજીને કિનારે. એમાં હવે આ અનારનો ઘાટ આપણે જોઈ રહ્યા છીએ. અનાર એટલે દાડમ. ઘાટ અનાર કો અતિ ભલો. ખૂબ સુંદર છે અનારનો ઘાટ. એકલ છત્રી સબ જાત. અને બધે દાડમડીની જે છત્રી છે જાણે એક જ છત્રી હોય બધા વૃક્ષોની એવી એકબીજાને અડકી ગઈ છે. ગટબડ કાવું ન દેખે. કોઈનો ફાંગલો આમ વધારે ને કોઈને એવું જોવા જ ના મળે. એક લાઈન બંધ બધી દેખાય છે. છાયા ઘેરી સબ સમાન. અને બધી દાડમડીઓની છાયા છે આખું જાણે એક જ છત્ર હોય એવી ઘેરી છાયા નીચે છે. એ ઠંડક આપી રહી છે. જો જહાં ઘાટ બન દેખીએ જાનો એહી બન વિષેક. તો પરમધામ છે. જે ઘાટ કે જે વન જોઈએ ને એ આપણને સૌથી સુંદર લાગે. એ બધા કરતા આ સુંદર. પછી બીજે જતા એમ લાગે કે આ સુંદર. ત્રીજી જગ્યા જતા એમ લાગે કે ના આ સુંદર. બધા કરતા આ સુંદર. બધા કરતા આ સુંદર. કેલ ઘાટમાં હતા ત્યારે કેલ ઘાટ સુંદર લાગે. લીંબોઈમાં આવ્યા હતા લીંબોઈ સુંદર લાગતું. હવે દાડમમાં આવ્યા અનારમાં તો એ સુંદર લાગે. આ બધાથી સુંદર એવું લાગે. સુંદરતાનો નિર્ણય ના કરી શકાય એવી સુંદરતા. જો જહાં ઘાટ બન દેખીએ. જે ઘાટ કે જે વન જુઓ જાનો એ વન વિશે કે જાણે આજ કઈ વિશેષતા વાળો સુંદર છે. વધારે સુંદર છે.
એક સે દૂજા અધિક, જેને જોઈએ એક થી બીજો વધારે ચડિયાતું લાગે. તો હાલો કહું એનો વિવેક હું કેવી રીતે કહું, એનું વર્ણન કેવી રીતે કરું, વિવેક પૂર્વક વર્ણન હું કેવી રીતે કરું, કોને કહું કે આ સુંદર છે? બધા જ એકબીજાને ટપી જાય એવા સુંદર છે. કહું ફૂલ કહું ફલ બને, કહું પાત રહે તિબન. ક્યાંક ફૂલ લાગેલા છે, ક્યાંક ફલ લટકી રહ્યા છે, ક્યાંક પાંદડાની શોભા છે, જુદી જુદી જુગતે મંડપ, જુદી જુદી જાતના મંડપ બનેલા છે. કે આ દાડમના જાનો બહુરંગ મની કંચન, જેને જુદી જુદી જાતના સુંદર સુંદર મણી લટકાયેલા હોય, સોનાની અંદર મળ્યા હોય, જુદા જુદા નંગ સોનામાં મળેલા હોય, ત્યારે કેટલા સુંદર લાગે છે. કેમ આ દાડમનું વન, દાડમના વૃક્ષો, છોડ, એ બધા એ રીતે શોભાયમાન થઈ રહ્યા છે. ઇન પેડો ખૂબી ક્યાં કહું, આ દાડમના વૃક્ષોની શોભા હું કેવી રીતે કહું, એનું વર્ણન કેવી રીતે કરું? દેખ બન હોય એ ખુશાલ, એ વન જોઈને જ ખૂબ ખુશ થઈ જવાય છે, ખુશખુશાલ થઈ જવાય. રોશન રેત ખુશબોએ બન, અને નીચે પેલી ચળકતી રેતી છે, અને એમાંથી સુગંધ આવે છે. ચડકાટ છે ને સુંદર, ચડકાટ સુંદરતા લાવે છે, સાથે સાથે સુગંધ આવે છે રેતીમાંથી પણ. રોશન રેત ખુશબોએ બન, એટલે આ વનની સુગંધ આવે છે, એ રીતિમાંથી સુગંધ આવતી હોય એમ લાગે છે. તો નીચે સરસ મજાની રેતી ને વનમાંથી આવતી સુગંધ. આ એટલે ગયા દિવાલ, રંગમહેલની દિવાલ સુધી આ સુંદરતા આવી અટકેલી છે, અડકેલી છે. ત્યાં સુધી આ દાડમના અનારનું વન આવેલું છે. રંગમહેલની દિવાલને અડકી જાય, અને આ બાજુ જમનાજી નદીને અડકી જાય, એટલા પહોળા પટ ઉપર આ દાડમના વૃક્ષોનું વન છે. ઇન પેડો ખૂબી ક્યાં કહું, આ વૃક્ષોની સુંદરતા વિશે હું શું કહું? દેખ બન હોય એ ખુશાલ, વન જોઈને મન પ્રસન્ન થઈ જાય છે. રોશન રેત ખુશબો એ બન, તો આ વનની રેતીમાં પણ સુગંધ છે અને પ્રકાશ છે. હાય લગ્યા દિવાલ, તે છે રંગબેલની દિવાલ સુધી આવી શોભા અને સુગંધ ને સુંદરતા છે. હવે આવે છે અમૃતવન ઘાટ પાટકા, પાટ ઘાટ ઉપર અમૃતવન આવેલું છે. અમૃતવન એટલે આંબાના વૃક્ષ, એના ફળને આપણે કેરી કહીએ છીએ, જેનો અત્યારે સમય ચાલી રહ્યો. તો એ અમૃતવન ઘાટ પાટકા, જમનાજીનો પાટ ઘાટ, અને એને કિનારે બંને બાજુએ અમૃતવન આવેલું છે. 7 ઘાટમાં 7 વન છે. કેલ લીંબોઈ અનાર અમૃતવન જાંબુ નારંગી બટબળ વિસ્તાર. કેલ લીંબોઈ વન, અનાર દાડમ વન, હવે આવ્યું અમૃતવન, પછી જાંબુ, પછી નારંગી, પછી વડ. આવા 7 વન આવેલા છે જમનાજીને કિનારે. 7 વન આ બાજુ છે, એવા 7 વન સામી બાજુ અક્ષરધામ બાજુ પણ છે. અને એ જમનાજી પર બે પુલ છે, કેલ પુલ અને બટ પુલ.
કેલવન આગળ કેલ પુલ છે, બટવન આગળ બટ પુલ છે। दो पुलों के बीच में શોભિત સાતો ઘાટ। આ બે પુલની વચ્ચે 7 ઘાટ આવેલા છે। 3 બાય 3 દાહીને, 3 ડાબી બાજુએ, 3 જમણી બાજુએ। બીચ થંભ ચાંદની પાટ। તો જમનાજી ઉપર કેલ તથા બટના પુલની વચ્ચે કેલ, લીંબોય, અનાર, અમૃતવન, જાંબુ, નારંગી અને પછી બટ। તો કેલ થી માંડીને બટ એ દરમિયાન 2 પુલ આવેલા છે। કેલ પુલ અને બટ પુલ, એની વચ્ચે 7 ઘાટ છે। 3 જમણી બાજુ, 3 ડાબી બાજુ। વચ્ચેનો જે ઘાટ છે એને પાટ ઘાટ કહેવામાં આવે છે। પાટના આકારનો છે માટે એનું નામ પાટ ઘાટ। એમાં વિવિધ સ્તંભો અને ચાંદનીની શોભા છે। પાટના આકારના 2 બાજુથી અક્ષરધામ બાજુ છે અને પરમધામ બાજુથી પાણીને અડકતી હોય, પાણીની સપાટી સુધી જેની સપાટી છે એ પાટ જાણે મૂકેલી હોય જમે નદીના પાણીમાં, પાણીના સ્તર સુધી પહોંચતી હોય 2 બાજુએ, એટલે એને પાટ ઘાટ કહે છે। પાટના આકારના છે માટે। અમૃતવન અતિ શોભિત। હવે અમૃતવન, આંબાના વનની વાત કરીએ છીએ, ખૂબ સુંદર શોભી રહ્યા છે। ઘાટ પાટ કાજે, પાટઘાટ છે એની સામે કિનારા પર ઘાટ ક્યાં છે? પાટઘાટ કઈ છે? જમનાજીની જલની ઉપર આવેલા છે, જમનાજીની અંદર। જમનાજીની અંદર પાટઘાટ આવેલો છે। પાટઘાટને અડકીને પાટઘાટની નીચે ગરનાળા છે, એમાં થઈને જમનાજી પસાર થાય છે। બંને બાજુએ ઉપર પાટ છે। पाटघाट की देवरी ज्या रामत कीजे रात, रतन जड़ित के महल में कीजे रंग विलास मारा वाला जी, चालो जमुना जल जी दिए। पाटघाट अक्षरधाम तरफથી છે, પરમધામ તરફથી છે અને પાટની નીચે ગરનાળા છે, એમાંથી નદી પસાર થાય છે, જમનાજી પસાર થાય છે। અને કિનારા તરફ પાટઘાટની સામે અમૃતવન છે, આંબાના વૃક્ષો છે। અમૃતવન અતિ શોભિત, એ અમૃતવન ખૂબ સુંદર શોભા ધારણ કરે છે। આપણે જાણીએ છીએ કે આંબાની સીઝન આવે ત્યારે એને ફૂલ આવે છે, એને મોર કહીએ છીએ। અને જે વર્ષે આંબા ઉપર મોર ના આવવાનો હોય તે વર્ષે એના પાનની કૂંપળો ફૂટે છે। કોઈક પીળા રંગની હોય છે, કોઈક આંબાની પીળા રંગની હોય, કોઈક લીલા રંગની હોય, કોઈક લાલ રંગની કૂંપળો હોય। એમ કૂંપળો દરેક આંબા ઉપર જુદા જુદા રંગની કૂંપળો આવે છે। તો હરા દરખત ને લાલ દરખતની જે વાત છે ને, એ કૂંપળોને કારણે છે। અમૃતવન આંબા તો 2 સરખા છે, પણ એકની ઉપર લાલ કૂંપળો આવેલી છે અને બીજાની ઉપર લીલી કૂંપળો આવેલી, એટલે એ લીલો દેખાય છે આંબો અને આ લાલ દેખાય છે। વાત તો છે તો 2 આંબા। અમૃતવન અતિ શોભિત, તો આ અમૃતવન છે
કે આંબાના ઝાડ છે તે ખૂબ સુંદર લાગી રહ્યા છે. ઘાટ પાટકા જે જ્યાં નદી ની અંદર જમનાજી ની અંદર પાટઘાટ આવેલો છે. આગુ દરવાજે નિકટ બન બન્યા જો સુંદર એ રંગમહેલ નો જે દરવાજો છે એની સામે આ બન છે. તો રંગમહેલના દરવાજાની સામે આ અમૃતવન છે, ખૂબ શોભી રહ્યું છે. કઈ રંગ કે વૃક્ષ છે, એમાં કેટલાય રંગના વૃક્ષો છે. એકલા આંબાના જ નહીં, મીઠા ફળ જેના હોય એ બધાય વૃક્ષો ત્યાં આવેલા છે. નીલે પીલે શેતલાલ વાદળી રંગના છે, પીળા રંગના છે, સફેદ રંગના છે, લાલ રંગના છે. ક્યાં કહું શોભા એને મુખ, એની શોભાનું વર્ણન આ મુખથી કેવી રીતે કરવું? જાકે પૂરણ સિફત કમાલ, એની પૂરી શોભાનું વર્ણન કરવું મુશ્કેલ છે. વાદળી રંગ, પીળો રંગ, લાલ રંગ, અનેક જાતના વૃક્ષો છે. એની નિજ શોભા જ એટલી અદભુત છે કે એનું વર્ણન જીભ દ્વારા થઈ શકે એમ નથી. એમાં મીઠા ફળ વાળા બીજા વૃક્ષો પણ છે, અમૃતવન કહેવાય, પણ મીઠા ફળો જેના છે તે બધા અમૃતવનમાં આવે. અખોડ એટલે અખરોટ, અખરોટનું ઝાડ છે. અંજીરનું ઝાડ છે. ઉપર છાયા અંગુર, એની ઉપર અંગુર એટલે દ્રાક્ષની વેલો ચડી ગયેલી છે. અંગુરનો વેલો થાય, અંગુર એટલે દ્રાક્ષ. તો આ અખરોટનું ઝાડ છે, અંજીરનું ઝાડ છે, આંબાના ઝાડ છે, એની ઉપર આ દ્રાક્ષના વેલા ચડી ગયા છે. એમાં દ્રાક્ષ લાગી ગઈ છે. એક છાયા પાત દિવાલ લો ક્યાં કરવરનું એ નૂર, એટલે અમૃતવનમાં અખરોટ ને અંજીરના વૃક્ષો છે. એના પર દ્રાક્ષની વેલીઓ ચડી ગયેલી છે, જેના પાંદડાની છાયા ગીચ થઈ ગઈ છે. બધા એના પાન, એની જે છાયા એ ઘાટી છાયા થઈ જાય છે. અને એ દિવાલ, ધામની દિવાલ સુધી, એક છાયા પાત દિવાલનો પરમધામની જે દિવાલ છે ત્યાં સુધી આ શોભા અડકી ગઈ છે. ક્યાં વર્ણું એ નૂર, એના તેજોમય શોભાનું વર્ણન હું કેવી રીતે કરું? પરમધામ દરેક વસ્તુ તેજોમય, સુંદરતા તો છે, સાથે સાથે તેજ પણ છે, ચમક છે દરેક વસ્તુમાં. એનું વર્ણન કેવી રીતે કરવું? કઈ રંગ હે એક પાત મેં, એક પાનમાં કેટલાય રંગ છે. પાન એક હોય એમાંય કેટલાય રંગ છે એક એક પાનમાં. તો વૃક્ષ ઉપર તો અનેક પાન હોય. તો રંગીન, રંગ બેરંગી દ્રશ્ય થઈ જાય વૃક્ષનું. એક રંગ મેં, એક રંગ, કઈ રંગ હે એક પાત મેં, એક પાનમાં કેટલાય રંગો છે. કઈ રંગ હે ફૂલ ફલ, અને કેટલી જાતના રંગો ના ફૂલ છે. અને ફળનો રંગ જુદો છે, ફૂલનો રંગ જુદો છે, પાંદડામાં અનેક પ્રકારના રંગ છે. તો રંગીન વાતાવરણ થઈ જાય છે ત્યાં આગળ વૃક્ષ એટલે. ફલનો રંગ જુદો, ફૂલનો રંગ જુદો, પાનમાં અનેક રંગો આવેલા છે. હવે ક્યાં વર્ણનું મેં એનું જો, હવે એનું વર્ણન આ જીભથી કેવી રીતે કરવું? કારણ કે આ જીભ તો માયાની છે, જુઠ્ઠી છે, નાશવંત છે. એ આ અખંડનું વર્ણન કેવી રીતે કરે? કઈ બન હે સામીલ, તો અહીં વિવિધ પ્રકારના વન આવેલા છે અને દરેકની શોભા આવી સુંદર છે. એનું વર્ણન આ જીભ કેવી રીતે કરે?
કે તે રંગ એક પાત મેં, એક પાનમાં કેટલાય રંગો છે. કે તે રંગ એક ફૂલ, અને એક ફૂલમાંય કેટલાય રંગો છે. ફૂલ પણ રંગીન, પાન પણ રંગીન. કે તે રંગ એક ફળ મેં, એક ફળની અંદર પણ ઘણા રંગ છે. કેરી જોજો તમે, કેરી એકલી જ જોઈ લો. આખી કેરીમાં દીટા આગળ રંગ જુદો, નીચે તરફ જતા જુદો. કરેણી કેરીનો છુંદો રે પાડ્યો. કરેણી કેરી એને ઉપરનો આખા આખા ફળમાં કોઈ એક રંગ એક જગ્યાએ નહીં, વિવિધ પ્રકારના રંગ તમને જોવા મળે. એને કરેણી કેરી કહેવાય. લીટા આગળ જુદો, નીચેની તરફ લીલો, અને એ રંગના ટોન છેક સુધી જતા હોય. ક્યાંથી રંગ બદલાઈ ગયો એ ખબર ના પડે. ધીરે 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 કરીને નીચે જતા લીલો થઈ જાય, લીટા આગળ જતા ઘેરો રંગ થઈ જાય, લાલાશ પડતો રંગ થઈ જાય. પાકે ત્યારે આવું, કાચી હોય ત્યારે આવું. પાકે ત્યારે તો બરી એથી રંગ જુદો બદલાઈ જાય એકદમ. કેતે રંગ એક પાત મેં, કેતે રંગ એક ફૂલ. એના ફૂલમાં કેટલાય રંગ, એના પાંદડામાં કેટલાય રંગ, એના ફળમાં કેટલાય રંગ. કેતે રંગ ડાળ મૂળ, એની ડાળોમાં, એના મૂળિયામાં કેટલાય રંગ, જુદા જુદા રંગ. શાને આ રંગ જુદા જુદા, શાને આ રંગ જુદા જુદા. ચકલીનો રંગ જુદો, મોરલાનો રંગ જુદો, ઓલા પોપટના રંગ જુદા જુદા. શાને આ રંગ જુદા જુદા. ચકલીનો રંગ જુદો, પોપટનો રંગ જુદો, ઓલા મોરલાના રંગ જુદા જુદા. શાને આ રંગ જુદા જુદા, શાને આ રંગ જુદા જુદા. હવે નવ શિક્ષક તાલીમ વર્ગમાં ગયેલા અને ત્યાં હા ગીત ગવડાવતા હતા અમારા જે વડીલ હતા સામે એ શીખવાડનારા. केते रंग एक पात में, केते रंग एक फूल, केते रंग एक फल में, केते रंग डाल मूल. डाળ નો રંગ જુદો, મૂળ નો રંગ જુદો. દરેકમાં કેટલા રંગો ઉમેરાયેલા. એ બન જો તન બાત કી, રોશન કરતા આસમાન. એ બન જ્યોત, આ વનની જે પ્રકાશ છે એવો પ્રકાશ નીકળે છે. એ ભી પ્રકાશનો પ્રકાશ નીકળે છે કે રોશન કરતા આસમાન, તે આખા આકાશને રંગીન બનાવી દે. આ વનનો રંગ એવો છે કે એમાંથી જે રંગ નીકળે છે, રોશન કરતા આસમાન, આકાશને રંગીન બનાવી દે. આપ અપના રંગ લે ઉઠત. અહીં તો દરેક વસ્તુ પોતપોતાનો રંગ પ્રકાશિત કરે છે. કોઈ શકે ને કહું ભા ના જાણે બધા રંગોની હરીફાઈ ના હોય. કોઈ એક રંગ બીજા રંગને પાછો પાડી શકતું નથી. દરેક રંગ પોતપોતાની પ્રતિભાને બરાબર ઉકસાવે છે. રંગો નહીં જાણે યુદ્ધ ચાલ્યું હોય
સામ સામે લડત ચાલતી હોય એમ કોઈ કોઈને મચક આપતું નથી. બધાય રંગો સારી રીતે ખેદી ઉઠ્યા છે. કોઈ શકે ન કહો, કોઈ એક રંગ બીજા રંગને હટાવી દે કે હરાવી દે એવું બનતું નથી. કઈ મેવે ન બન મેં કેતી કહું જીનસ. આ વનની અંદર કેટલાય મેવા છે. મેવા એટલે સૂકા મેવા, જેમ કે બદામ, કાજુ, અખરોટ, પિસ્તા, આ બધા મેવા કહેવાય. તો કઈ મેવે વન મેં, વનમાં કેટલાય પ્રકારના મેવા થાય છે. ખેતી કહું જે એના કેટલા પ્રકાર બતાવું તમને. ખેતી કહું જી નથી, કયા કયા પ્રકારના મેવા કેટલી વાત કરું. જુદે જુદે સ્વાદ કઈ વિધ, દરેક નો સ્વાદ જુદો. બદામ ખાવ તો સ્વાદ જુદો, કાજુ ખાવ તો જુદો, પિસ્તા ખાવ તો જુદો, અખરોટ ખાવ તો જુદો. બધા મેવા છે, દરેક ના સ્વાદ અલગ અલગ છે. સ્વાદ, સુગંધ બધું અલગ અલગ છે. જાણો એક છે ઓર સરસ. અખરોટ ખાવતા એમ લાગે કે અખરોટ જ સરસ, કાજુ ખાવતા એમ લાગે કે કાજુ બહુ સરસ, બદામ ખાવતા કે બદામ બહુ સારી. ચારોળીનો ફાંકો મારો તો ચારોલી સુંદર છે એમ લાગે, એનો સ્વાદ સરસ. તો એમ બધા મેવા છે, કેટલી જુદા જુદા સ્વાદના. જાણે એક થી બીજી ચડિયાતી હોય એવા એક થી ચડિયાતા મેવા છે. પરમધામ નું વન છે, અહીંનું નહીં. દરેક વસ્તુ સુંદરતા, સુગંધ, તેજ, સ્વાદ, મધુરતા આ બધું હોય જ. ઇન પેડો ખૂબી ક્યાં કહું, આ બધા મેવાના જે વૃક્ષો છે એની સુંદરતાની શું વાત કરું. દેખ મન હોય એ કુશાલ, એ વૃક્ષને જોતા જ મન પ્રસન્ન થઈ જાય છે. કારણ કે ફળ તરત જ યાદ આવે. કાજુનું વૃક્ષ હોય કે પિસ્તાનું હોય, અખરોટનું હોય કે બદામનું હોય, જોઈએ ને ફળ યાદ આવે ને મોઢામાં પાણી આવે, મન ખુશ થઈ જાય. દેખ બન જોઈએ, આ વન જોઈને જ ખુશખુશાલ થઈ જવાય. એ રેત રોશન ખુશબોએ વન, એ નિરખત બદલે હાલ. એ વૃક્ષોની વિશેષતાનું શું વર્ણન કરું. એને જોતા જ ખુશ થઈ જવાય. અહીંની રેતી, રેત રોશન એટલે પ્રકાશમય અને સુગંધ આપનારી. રેતીમાંથી પણ સુગંધ આવે અને તેજોમય રેતી ચડક 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 થઈ જાય, ચડાહડા. અને આ બધું જોતા આપણું મન જો ઉદાસીન હોય, વિચારમગ્ન હોય, કંઈક ચિંતનમાં હોય, એ બધું છોડી દઈને ખુશ થઈ જાય, પ્રસન્ન થઈ જાય. કંઈક વિમાસણમાં હોય, કંઈક ચિંતામાં હોય, તો નિરખત બદલે હાલ, એનું બધું દૂર થઈ જાય, એને પ્રસન્નતા થઈ જાય. મનના બધા ઉદ્વેગ શમી જાય અને મન ખુશખુશાલ થઈ જાય. એટલે મનની સ્થિતિ બદલાઈ જાય આ વૃક્ષોને જોતા જ. હવે ઘાટ જાંબુકા, એ આજનો સમય હવે ઘાટ જાંબુકા લઈ લો. એવું શું કરવા, સમય પૂરો થઈ ગયો છે.
તો આજનો સમય અહીં પૂર્ણ થાય છે. એટલે ઘાટ જાંબુકા એક બે ચોપાઈ કરવું એનો કોઈ મતલબ નથી. એટલે ઘાટ જાંબુનો આવતા સત્ર આવતીકાલે આપણે શરૂ કરીશું. અને આજે આપણું આ સત્ર અહીં પૂરું થયેલું જાહેર કરીએ છીએ. સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાહેબજી. પ્રણામ ગુરુવર્ય ધનેશ કુમારજીને કોટાન કોટી પ્રણામ. આખા સર્વ કાર્યક્રમનું સુંદર હેન્ડલિંગ પ્રવીણભાઈ વૈદ્ય કરી રહ્યા છે. એમને મારા ખૂબ ખૂબ પ્રણામ. પ્રણામ.